Hello friends, in this lecture we will discuss about the relation between the intensity of radiation and the emissive power of a black body. Uh, so in this lecture, intensity of રેડિએશન હવે અહીંયા એક સોર્સ અને રિસીવર રાખેલા છે કે અહીંયા સોર્સમાંથી ઇન્ટેન્શન રેડિયેશન થઈને બીજા રિસીવરમાં એ પોતે જાય છે બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે જે પણ એરિયા છે એ સરફેસ એરિયા અહીંયા DAA જે સોર્સનો એરિયા છે એ છે અને અહીંયા જે રિસીવ થાય છે એનો અહીંયા એરિયા આપણે DA મળે છે r² sin θ d θ d∅. ઓકે, તો અહીંયા એ જોઈએ આપણે કે the intensity of radiation in a direction theta from the normal to the black emitter is proportional to cosine of angle theta. જે પણ જે ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશન છે થીટા એ બ્લેક બોડીના નોર્મલ ડાયરેક્શનમાં જાય છે તો એ જે એંગલ થીટા છે એના કોસાઇન પ્રમાણમાં એ ચલે છે. તો અહીંયા જોઈએ કે ઇફ EIN denote the normal intensity and the I theta represent the intensity at angle theta from the normal, then I theta is equal to IN cos theta. Okay, apparently the energy radiated out decreases with the increase in theta and becomes 0 at theta is equal to 90 degree. When the collector is oriented at an angle θ1 from the normal to the emitter, then the radiation striking and being absorbed by the collector can be expressed as અહીંયા જે એમિટર છે એમાંથી એ કોઈ થીટા એંગલે એક રે જાય છે અને જે કલેક્ટર છે એ પોતે ગેઇન કરે છે. તો એ માટે આપેલું છે કે એનું ઇક્વેશન કલેક્ટર માટે કે TEB θ1 ઇઝ ઇક્વલ ટુ I θ1 d લેમ્બડા d ઓમેગા 1 ઇન્ટુ DA. d⍵1 એ એંગલ છે. તો I θ1 બરાબર IN cos θ1 ઇઝ ઇક્વલ ટુ d લેમ્બડા 1 DA, where d⍵1 is the solid angle sustained by the collector at the surface of the emitter. જે એમિટર પાસેથી એ જે એંગલ બનાવે છે કલેક્ટર, ઓકે, એને કહેવાય સોલિડ એંગલ. ધ કલેક્ટર could be located at the different angular position and still maintain the same radial distance from the emitter. Let us the sustained angle d⍵2 at the emitter surface when the located in the direction θ2 from the normal, then the rate of flow of energy through it will be. તો ભાઈ આ જો આપણે કે EB θ2 બીજો કોઈ એંગલ જોઈએ તો I θ2 d⍵2 DA is equal to IN cos θ2 d⍵2 DA. These two equations follow the for any surface located at the angle theta from normal and substituting the solid angle d⍵ at the emitter. તો એક કોમન આપણે લઈ લઈએ કે DEB theta is equal to IN cos theta d⍵DA. તો એરિયા ઓફ કલેક્ટર, ઓકે, કલેક્ટરનો એરિયા જોઈએ આપણે કે r d⍵ ઇન્ટુ r sin θ d⍵, જે કલેક્ટરનો એરિયા આપણને મળે છે અહીંયા એ r ઇન્ટુ d⍵ ઇન્ટુ r sin θ d⍵ મળે છે કલેક્ટર એરિયા, બરાબર. તો અહીંયા જે આ કલેક્ટરનો એરિયા છે એ r આ જે એરિયા છે આમાં સ્કેચમાં આ છે એ સરફેસ છે એ મળે છે r ઇન્ટુ d⍵, અને જે આ સરફેસ આ રીતના છે એ મળે છે r sin θ d⍵, એટલે બેનો ગુણાકાર કરવામાં આવે તો આપણને મળે છે ટોટલ r²
સાઇન થીટા ડી ફાઈ. સોલિડ એંગલ ડી ઓમેગા એટલે કે આને એરિયાને આપણે ની રેડિયેશન આર સ્ક્વેર વડે ભાંગીએ એટલે આપણને મળે સોલિડ એંગલ આર સ્ક્વેર સાઇન થીટા ડિવાઇડ બાય ડી ફાઈ ડિવાઇડ બાય આર સ્ક્વેર એટલે કે સાઇન થીટા ડી ફાઈ એટલે કે સોલિડ એંગલ. ધેન ધ રેડિયેશન લિવિંગ ધ એમિટર એન્ડ સ્ટ્રાઇકિંગ ધ કલેક્ટર. હવે જે પણ એમિટરમાંથી રેડિયેશન પસાર નીકળે છે અને જે કલેક્ટરમાં સ્ટ્રાઇક થાય છે એને માટે ઇક્વેશન EB ઇઝ ઇક્વલ ટુ IN cos થીટા ઇન્ટુ સોલિડ એંગલ મૂકવાનો છે અહીંયા IN cos થીટા ઇન્ટુ સોલિડ એંગલ સાઇન થીટા ડી ફાઈ ઇન એરિયા ડી એ. ઓકે, તો અહીંયા આગળ જોઈએ કે થીટા બરાબર 0 હોય ત્યારે થીટા બરાબર 2/2 અને ફાઈ બરાબર ઓકે ઇન્ટિગ્રેશન અહીંયા કરવાનું છે ઇક્વેશનનું. તો અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 એન્ડ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π વચ્ચે આ ઇક્વેશન ઇન્ટિગ્રેશન કરવામાં આવે છે. આપણે જે આખા સ્ફિયર માટે ગોળા માટે છે આપણને આખું ઇક્વેશન મળે છે એનર્જીનો. તો સ્ફિયર ઇન્ટિગ્રેશન EB ઇઝ ઇક્વલ ટુ INDA એ કોમન કાઢી નાખો અને 0 ટુ π/2 તો સાઇન થીટા ડી કોસ થીટા ડી થીટા માટે અને 0 ટુ 2π એ ઇન્ટુ ફાઈ માટે. ઓકે, તો અહીંયા ઇન્ટિગ્રેશન કરવાથી મળશે EB ઇઝ ઇક્વલ ટુ INDA. હવે અહીંયા ઇક્વેશનમાં ઇન્ટિગ્રેશન કરીએ તો આપણને 1/2 2π આવું મળે છે. જે આનું જે સોલ્યુશન છે એ આપણને મળે છે 1/2 અને આનું સોલ્યુશન મળે છે 2π કારણ ડી ફાઈ છે એનું થાય ફાઈની જગ્યાએ કિંમત મૂકો 2π - 0 એટલે 2π થશે. બરાબર, હવે અહીંયા જે આ છે 0 થી π/2 સાઇન થીટા કોસ થીટા ડી થીટા અહીંયા 2 લગાડી દેવામાં આવે. બરાબર, 2 લગાડી દેવામાં આવે તો 2 સાઇન થીટા કોસ થીટા એટલે સાઇન 2 થીટા થાય. સાઇન 2 થીટાના આગળ 1/2 હોય તો સાઇન 2 થીટાનું સાઇન 2 થીટાનું કરવા જાવ તો એનો જવાબ 1 આવે છે એટલે અહીંયા આવશે 1/2 ઇન્ટુ 2π. 2 કેન્સલ આઉટ થાય એટલે આ જવાબ આવશે આપણે IN ઇન્ટુ પાઈ ઇન્ટુ DA. તો આપણને અહીંયા મળે છે કે બોથ ધ ટોટલ ઇમિસિવ પાવર ઓફ એમિટર with area DA and temperature T is also given by EB is equal to sigma B into T4 into DA. હવે આ બંને ઇક્વેશનની કમ્પેર કરવાની છે કે EB is equal to IN pi DA અને EB is equal to sigma B T4 DA. આ બંને ઇક્વેશનની કમ્પેરિઝન કરીએ તો આપણને મળે છે IN is equal to sigma B into T4 divided by DA into D એટલે DA કેન્સલ આઉટ એટલે મળે છે sigma B in T into T4 by pi. એટલે IN એટલે કે ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશન, સિગ્મા બી છે એ સ્ટેફન બોલ્ટઝમેન કોન્સ્ટન્ટ, ટી ટેમ્પરેચર એબ્સોલ્યુટ ટેમ્પરેચર ઓફ બોડી એન્ડ પાઈ. તો અહીંયા આપણે ફોર યુનિટ સરફેસ intensity of radiation normal radiation, the intensity of a normal radiation IN is the 1/pi times the emissive power EB. જે emissive power EB છે એને છે 1/pi times છે. અહીંયા એક મિસ્ટેક EB સિગ્મા બી. ઓકે,